નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ચેન્જ ધ વોઇસ, જે ધોરણ 10 અને ધોરણ 12 માં પેપરમાં 2 માર્ક્સ માટે પૂછાય છે. વોઇસ, તો there are two types of voice. વોઇસ ના બે પ્રકાર છે. એક છે એક્ટિવ વોઇસ અને બીજું છે પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે શું? એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. હવે આ કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ સમજીએ એક ઉદાહરણથી. હું રોજ એક સફરજન ખાઉં છું. વાક્યની શરૂઆતમાં શું છે? હું. અને હું શું છે? ગ્રામરની ભાષામાં એ કહેવાય કર્તા. તો જે વાક્યમાં કર્તાને મહત્વનું સ્થાન છે, કર્તા મુખ્ય સ્થાને હોય, એને કહેવાય એક્ટિવ વોઇસ. હવે એ જ વાક્યને બીજી રીતે બોલીએ આપણે. એક સફરજન મારાથી ખવાય છે, મારા વડે ખવાય છે, અથવા તો મારા દ્વારા ખવાય છે. પણ વાક્યની શરૂઆતમાં શું આવે? એક સફરજન. સફરજન એક કર્મ છે, પણ સફરજન એટલે કર્મ જ્યારે મહત્વના સ્થાને હોય, કર્મ મુખ્ય સ્થાને હોય, એટલે એને કહેવાય કર્મણી પ્રયોગ. મારાથી, મારા વડે, મારા દ્વારા, એટલે કે કર્તાની સાથે થી, વડે અને દ્વારા મૂકવામાં આવે ત્યારે એ વાક્ય પેસિવ વોઇસ બને. સાહેબ વાત કરી કર્તા, વાત કરીએ છીએ કર્મ, પણ આ કર્તા અને કર્મ કેવી રીતે શોધવા? તો સૌપ્રથમ આપણે કર્તા અને કર્મ વિશે સમજીએ. કારણ કે પેસિવ વોઇસ શીખવું હશે તો સૌથી પહેલા તમારે કર્તા અને કર્મ શોધતા શીખવું જ પડશે. તો ચલો એક્ઝામ્પલ લઈએ થોડા. હવે કર્તા અને કર્મ શોધવું હોય તો સૌથી પહેલા તમે આપેલા વાક્યમાં ક્રિયાપદ શોધી લો. I play cricket with friends. ક્રિયાપદ છે પ્લે. આ રહ્યું તમારું ક્રિયાપદ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શ્રેયા helps her sister daily. ક્રિયાપદ છે helps. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. They won the first prize. ક્રિયાપદ છે won. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદું ભૂતકાળ. Jay is teaching you a new lesson. અહીં વાત છે is teaching. Present continuous tense. And we have seen a lawyer there. આ છે તમારા ક્રિયાપદ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપેલ ક્રિયાપદમાં તમે પ્રશ્ન કરો કોણ? તમારે પ્રશ્ન કરવાનો છે કોણ? કોણ રમે છે? હું. આ થઈ ગયો કર્તા. કોણ મદદ કરે છે? શ્રેયા. આ થઈ ગયો કર્તા. કોણ જીત્યું? તેઓ. કોણ ભણાવે છે? જય. અને કોણે જોયા? અમે. તો આ છે કર્તા. હવે એ ક્રિયાપદમાં પ્રશ્ન કરીએ શું અથવા કોને. શું રમે છે? ક્રિકેટ. શ્રેયા કોને મદદ કરે છે? તેની બહેનને. તેઓ જીત્યા. શું જીત્યા? ધ ફર્સ્ટ પ્રાઇઝ. જય ભણાવે છે. કોને ભણાવે છે? તમને. શું ભણાવે છે? a new lesson. એટલે ક્યારેક ક્યારેક વાક્યમાં બંને કર્મ સાથે પણ આપેલા હોય. અને અમે જોયા કોને? લોયરને. તો આ રીતે તમારી આ વાક્ય રચના યાદ રાખી. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આ વાક્ય રચના થાય છે એક્ટિવ વોઇસ. આ વાક્ય રચના થાય છે એક્ટિવ વોઇસ. હવે આ
તેની ચર્ચા કરીએ. એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ કેવી રીતે કરવું એની ચર્ચા કરીએ. 3 વાક્યો છે. આઈ પ્લે ક્રિકેટ વિથ ફ્રેન્ડ્સ. શ્રેયા હેલ્પ્સ હર સિસ્ટર ડેલી. They won the prize yesterday. એક્ટિવ વોઇસ ટુ પેસિવ કરવા માટે 5 બાબતોનું તમારે ધ્યાન આપવાનું છે. નંબર 1, વાક્યના કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધવા. એ જ આપણે અહીં કર્યું. કેવી રીતે શોધવાના એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. પહેલા ક્રિયાપદ રમે છે. કોણ રમે છે? તો આ કર્તા છે. શું રમે છે? તો આ કર્મ છે. એ રીતે હેલ્પ્સ, કોણ હેલ્પ કરે છે? શ્રેયા, આ કર્તા છે. કોને હેલ્પ કરે છે? તેની સિસ્ટરને, આ કર્મ છે. જીત્યા, કોણ જીત્યું? તેઓ, કર્તા. શું જીત્યા? ફર્સ્ટ પ્રાઇઝ. ચલો સેકન્ડમાં કરવાનું છે. કર્મને કર્તાના સ્થાને મૂકવું. કેમ? એક્ટિવમાં કર્તાનું મુખ્ય સ્થાન હતું, જ્યારે હવે પેસિવ વોઇસમાં કર્મનું સ્થાન મહત્વનું થઈ જશે. એટલે કર્મને કર્તાના સ્થાને મૂકવું. કર્મને તમારે મહત્વના સ્થાને મૂકવું છે. તો આગળ આવશે ક્રિકેટ અથવા તો હર સિસ્ટર. પહેલા 2 વાક્ય જોયું. ત્યારબાદ ક્રિયાપદનું કાળ પ્રમાણે યોગ્ય ટુ બી. બહુ જ અગત્યની વાત છે આ. ક્રિયાપદનું કાળ પ્રમાણે યોગ્ય ટુ બી. હું અહીં બોલતો ગયો હતો કાળ કયા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, એ રીતે ક્રિયાપદનું કાળ પ્રમાણે યોગ્ય ટુ બી મૂકી ભૂત કૃદંતનું જ રૂપ મૂકવું. કાળ પ્રમાણે યોગ્ય ટુ બી મૂકવા. સાહેબ કાળ કેવી રીતે ઓળખાય? તો જે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ કે એસકેઈએસ વાળું રૂપ હોય. આ રહ્યા મૂળ રૂપ અને એસકેઈએસ વાળું રૂપ. પ્લે, પ્લેસ, ગો, ગોઝ, હેલ્પ, હેલ્પ્સ, કમ, કમ્સ, ટીચ, ટીચીસ, રાઇટ, રાઇટ્સ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો ત્યાં તમારું ટુ બી આવશે ઇઝ, એમ કે આર. ક્રિકેટ ઇઝ. હર સિસ્ટર ઇઝ. અને ભૂત કૃદંતનું જ રૂપ મૂકવું. જો ભૂત કૃદંત કરતા નથી તો એ પેસિવ વોઇસ બનતું નથી. આપેલ ક્રિયાપદનું ભૂત કૃદંત જ મૂકવાનું થાય. ઇઝ પ્લેડ, ઇઝ હેલ્પ્ડ. જો ક્રિયાપદમાં આપણે 2 બાબતો કરી. એક તો ટુ બી મૂક્યું અને ભૂત કૃદંત મૂક્યું. ટુ બી એના કાળ પ્રમાણે આ વર્તમાન કાળ છે એટલે ઇઝ, એમ કે આર આપ્યું. હવે અહીંયા જોઈએ આગળ આવશે ધ પ્રાઇઝ. હવે જો આ ટુ બી આ ક્રિયાપદ છે સાદા ભૂતકાળનું. વોન એનું મૂળ રૂપ થાય છે વિન અને બીજું રૂપ છે વિન્સ. આ ભૂતકાળનું રૂપ છે એટલે અહીં ટુ બી આવશે વોઝ કે વર. ધ પ્રાઇઝ વોઝ. અને ભૂત કૃદંતનું રૂપ આવશે વોન. ધ પ્રાઇઝ વોઝ વોન. તો આ મુખ્ય બાબત છે પેસિવ કરવા માટે. કર્મને કર્તાના સ્થાને મૂક્યા. ક્રિયાપદનું ટુ બી પ્લસ ભૂત કૃદંત. હવે નંબર 4 કર્મને અહીં આવશે કર્તા. કર્તાને બાયની સાથે કર્મ કરીને મૂકવું. આ જે કર્તા છે
કર્મ કરવાનું છે. કર્મ કઈ રીતે થાય? તો I હોય તો by me, we હોય તો by us, you હોય તો you નું કર્મ છે you, he છે તો he નું કર્મ છે he. તો by ની સાથે મૂકવાનું થાય છે. તો I છે તો અહીં આવશે by me. she હોય તો by her, they હોય તો by them, નામ હોય તો નામનું નામ જ રહે by શ્રેયા, they છે તો by them. અન્ય શબ્દોને યોગ્ય સ્થાને મૂકવા. yesterday, daily, with a friends. જો તમને લાગે છે કે આ અન્ય શબ્દો વધારે મહત્વના છે તો એને તમે ભૂતકૃદંત અને બાયની વચ્ચે પણ મૂકી શકો અને વાક્યના અંતે પણ મૂકી શકો, કોઈ બી જગ્યાએ મૂકી શકો. તો આ થયું એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ કઈ રીતે કરવું. આ જ વધારે મહત્વનું છે. તમારે આખું એકવાર લખી દેવાનું થાય અને આ જે નિયમ છે ટોટલી એ તમારે 2 વખત લખવાના થશે અને આખું એકવાર સમજી લેવાનું થશે. નમસ્કાર.